બારડોલી રોટરી ક્લબ બારડોલી દ્વારા ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું। રોટરી ક્લબ બારડોલી દ્વારા આજે સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ટીબીથી પીડિત દર્દીઓ માટે નિક્ષય પ્રોજેક્ટ હેઠળ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લગભગ 60 થી 70 દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી। આ સેવા કાર્યક્રમનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને સારવાર સાથે યોગ્ય પોષણ પહોંચાડવાનો છે, જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ શકે। રોટરી ક્લબ બારડોલીના પ્રમુખ નિતેશ શાહ, કાર્યક્રમના ચેરમેન ડોક્ટર અમૃત પટેલ સહિત ક્લબમાં મેમ્બરો સહિત શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ બારડોલી અને તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી બારડોલી દ્વારા આજ રોજ ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તરફથી ટીબીના લગભગ 50 જેટલા દર્દીઓને ઘઉં, જુવાર, ચોખા, મગ, ગોળ, તેલ, ઘી જેવી પોષણક્ષમ વસ્તુઓ આપવામાં આવે છે। આ આપવાનો ઈરાદો એ છે કે સરકાર તરફથી મફત દવાઓ મળે છે, પરંતુ કેટલાક દર્દીઓ યોગ્ય પોષણ ન મેળવે એવી પણ એમની આર્થિક હાલત હોય છે। એને લીધે એમાં મદદરૂપ થવાથી જો દર્દીઓને યોગ્ય પોષણ મળે તો સારવારની અસર પણ ખૂબ સારી રીતે આવે અને એ લોકો યોગ્ય રીતે સારા થાય અને પોતે તંદુરસ્ત જીવન જીવે, પોતાના કુટુંબીજનોને પણ એ રોગ ન ફેલાય એને માટે થોડા જાગૃત થાય અને સમાજમાં પણ ટીબીનો રોગ ફેલાતો અટકે એવા ઉદ્દેશથી રોટરી ક્લબના તમામ સભ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરી દર મહિને છેલ્લા 9 મહિનાથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે અને એ કાર્યક્રમ લગભગ અત્યારે અમારી પાસે દર મહિને આ કાર્યક્રમ કરવા માટે 12 મહિના સુધીનું કમિટમેન્ટ રોટરી ક્લબ ઓફ બારડોલી તરફથી આપવામાં આવેલું છે।